નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિફા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી એમઈએસ બોયઝ સ્કૂલ યાકુતપુરા ખાતે 10 અને 12 ના વિદ્યાર્થીઓ આવનારા દિવસોમાં કયા ફિલ્ડમાં જવું, કયું કોર્સ લેવું તે મૂંઝવણ હોય છે। સુરતથી પધારેલ કરિયર કાઉન્સિલર મોહમ્મદ અલી સૈયદ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કરિયર ગાઈડ એડ્યુકેશન જોબ એમ્પ્લોયમેન્ટનું સેમિનાર યોજાયું, જેમાં ડોક્ટર મોહમ્મદ હુસૈન, પ્રેસિડન્ટ ઓફ મુસ્લિમ ડોક્ટર એસોસિએશન, ઝાકીર શેખ, નિસાર મિયા મલેક, શાળા સેક્રેટરી, ચિરાગ શૈખ, જનરલ સેક્રેટરી કોંગ્રેસ, આઈડી પટેલ, પૂર્વ કાઉન્સિલર, ડોક્ટર સલીમ ઉમજી, મેમ્બર ઓફ મુસ્લિમ ડોક્ટર એસોસિએશન, ચીફ ગેસ્ટ તરીકે હાજર હતા, તેમજ મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓએ હાજર રહી સેમિનારનું લાભ લીધું હતું। રિપોર્ટ સુલતાન મંસૂરી, વડોદરા। मैंने उसको खड़ा किया कि बेटा खड़ा हो जाओ, बताओ अपने आप के बारे में बताओ। तो उसने कहा, सर मैं असलम हूँ, मेरी हाइट 5.4 इंच है, मेरी आंखें ब्लैक एंड व्हाइट है। बड़ोड़ा में शिफा चैरिटेबल ट्रस्ट और एजुकेशन के लिए रखा गया है, तो मैंने वापस से शिरकत किया हूँ। जमीयत उलमा वापी का मैं प्रेसिडेंट हूँ। अल्हम्दुलिल्लाह बहुत अच्छा प्रोग्राम है ये। दुनियावी तालीम के लिए जो देश को तरक्की की तरफ ले जाएगा, पढ़ लिख के आदमी कामयाब बने कैसे, उसके लिए सेमिनार रखा गया है और टीचर को भी बुलाया गया है कि वो गाइडलाइंस दे, अच्छे से अच्छा प्रोग्राम जाए, दुनिया में अपने भारत का नाम हो। और બોયઝ હાઈસ્કૂલ ખાતે શિફા ચેરિટેબલ ટ્રસ્ટના તહેતથી જે અનુભવી કાઉન્સિલર કરીને મોહમ્મદ અલી સાહેબ જે સુરતથી પધારેલા છે, જે 10 અને 12ની જે છોકરાઓએ બાળકોએ ધોરણ પાસ કર્યું છે એમનું કાઉન્સેલિંગ કરશે, એમને સહી માર્ગદર્શન કરવા માટેનો આજે કાર્યક્રમ રાખેલો છે, જેમાં અતિથિ વિશેષ તરીકે ચિરાગભાઈ શેખ, જે આપણા વડોદરાના માજી ડેપ્યુટી મેયર રહી ચૂકેલા છે, એમની સાથે ડૉક્ટર વડોદરા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશનના પ્રમુખ જનાબ મોહમ્મદ હુસૈન સાહેબ, ડૉક્ટર સલીમ ઉમરજી સાહેબ, હેલ્પિંગ હેન્ડના સેક્રેટરી જનાબ શાનવાઝ ખાન પઠાણ સાહેબ અને એમઈએસ બોયઝને બધી જ એમઈએસના સેક્રેટરી જનરલ તરીકે નિસાર મિયા મલેક સાહેબનાઓ હાજર રહ્યા ને એમની હાજરીમાં अल्हम्दुलिल्लाह आज यहाँ काउंसलिंग थयु। तो मैं 12वें और 10वें के बच्चों के लिए और उनके पेरेंट्स के लिए आगे के जो कोर्स नक्की करना है कॉलेज के अंदर जाने के, उसके लिए एक प्रोग्राम रखा गया है और उस प्रोग्राम के अंदर एक्सपर्ट ऑफ एजुकेशन मोहम्मद अली साहब आए हैं और ये हमारी कोशिश है कि ज़्यादा से ज़्यादा बच्चे यहाँ से आज सूझ और समझ लेकर जाएं और उसको आगे अपने ध्यान में रखें और अपना फ्यूचर ब्राइट करें। और तमाम बच्चों को मेरी मुबारकबादी देता हूँ, जो 12वें में पास हुए, जो 10वें में हुए, उनको मैं मुबारकबादी देता हूँ।